આજે વિશ્વની સૌથી મોટી બિઝનેસ સમિટ એટલે કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે। કોરોનાએ લગાવેલી બ્રેક બાદ ફરી એકવાર રોકાણના કુંભમેળા સમાના વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સંમેલિત થઈ રહ્યા છે। ગેટવે ટુ ધ ફ્યુચર આ થીમ પર આધારિત 2024ની વાઇબ્રન્ટ સમિટ ખરેખર ભવિષ્ય માટે વિકાસના દ્વાર ખોલનાર રહેશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે। સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે। આ ઉપરાંત 133 દેશોના રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ અને મંત્રીઓ સંમેલિત થશે। માઇક્રોસોફ્ટ, નાસ્ડિક, ગૂગલ, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓના સીઈઓ આ સમિટમાં ભાગ લેશે। ઉપરાંત ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને નટરાજન ચંદ્રશેખરન જેવા ભારતીય ઉદ્યોગપતિઓની પણ ઉપસ્થિતિ રહેશે। અને આ તમામ સમિટ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આખરે એક પાવર શો છે, આખરે કયા કયા દેશોની અહીં ઉપસ્થિતિ રહેશે અને ખાસ કરીને કોરોના બાદનો આ એક એવો કુંભ મેળો છે કે જે સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરશે। કઈ કઈ મુખ્ય વિશેષતાઓ રહેશે કિંજલ? जी बिल्कुल जयेश તમે કીધું એમ 100% પાવર શો છે। પાવર શો ગુજરાતની ધરતી પરથી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર રિપ્રેઝન્ટ કરવાની આ આખી વાત છે। સૌથી મહત્વનો જે મુદ્દો છે કે યુએઈ સાથે ગઈકાલે 6 થી વધારે એમઓયુ થયા છે। યુએઈ સાથેના કયા એમઓયુ થયા છે, એ એમઓયુ થી દેશને અને ગુજરાતને શું ફાયદો થશે, કેટલું રોકાણ આવશે તેની પર તમામની નજર છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ વાઇબ્રન્ટની અંદર 2500 જેટલા એમઓયુ થઈ ચૂક્યા છે અને અંદાજે 10 લાખ કરોડની આથી પણ વધારેનું જે રોકાણ છે તેની વાત છે તે આવી રહી છે। પરંતુ આપ જોઈ શકો છો કે જે રીતે મંચ તૈયાર કરવામાં આવ્યું છે, જે પાર્ટનર કન્ટ્રીઝ છે 18 પાર્ટનર કન્ટ્રીઝ છે, તો 18 પાર્ટનર કન્ટ્રીઝના જે ફ્લેગ છે તે મૂકવામાં આવ્યા છે। અને જે રીતનું જો મિનિટ ટુ મિનિટની પણ જો વાત કરવામાં આવે તો મોટિવેશનલ સોંગ જે ગરવી ગુજરાત છે ત્યાંથી આ કાર્યક્રમની શરૂઆત થવાની છે। તેની સાથે જ વાઇબ્રન્ટ ગુજરાતનો ઇનોગ્રેશન સોંગ પણ અહીંયા તૈયાર કરવામાં આવશે। એસ જયશંકર, વિદેશ મંત્રી એસ જયશંકર પોતે અહીંયા પહોંચ્યા છે। સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો, કેમ કે જ્યારે આખી એમઈએની વાત છે, આખી જ્યારે 18 જેટલા પાર્ટનર કન્ટ્રીઓ આવ્યા છે અને આ એક કહી શકાય કે જે અમુક પ્રકારની જે ઘટનાઓ હોય છે, ઇમ્પોસિબલ વસ્તુઓને પોસિબલ થતી ગુજરાતની ધરતીમાં જોવામાં આવી છે। વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દેશની સુકાન સંભાળી ત્યારબાદ ગુજરાતમાં જ 10 અલગ અલગ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પથી લઈ અને અનેક જે પ્રેસિડેન્ટ હોય તેમણે મુલાકાત લીધી છે। અને જ્યારે આટલી મહત્વની ઇવેન્ટ છે કે જ્યાં જાપાન પણ પાર્ટનર કન્ટ્રીઝ છે, અલગ અલગ 18 પાર્ટનર કન્ટ્રી બની છે, ત્યારે ખુદ એસ જયશંકર વિદેશ મંત્રી છે તે આવી અને જે તમામ, કેમ કે આપ જોઈ શકો છો કે જે ક્લસ્ટર છે, અલગ અલગ ક્લસ્ટર છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને એ ક્લસ્ટર પ્રમાણે ડેલિગેશનને અહીંયા જે બેસવાની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। આંતરરાષ્ટ્રીય સંબંધોની સાથે જ જે પ્રકારના અલગ અલગ જે એમઓયુ થયેલા છે, અલગ અલગ રોકાણ થયેલા છે, અલગ અલગ આવનારા દિવસોની અંદર જે બિઝનેસ સમિટ થવાની છે, કેમ કે B2B પ્રોગ્રામ પણ અહીંયા થવાના છે। ત્યારે હું મારા કેમેરામેનને કહીશ કે આપ તમામ જગ્યા પર જો પ્રયાસ કરી શકો તો દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરો કે જે યુએઈનું ડેલિગેશન છે તેની માટે પણ એક આખી અલગથી જગ્યા છે તે આપવામાં આવી છે। યુએઈના જે સીઈઓ છે તેના દ્વારા આજે આખરે કેટલા 6 એમઓયુ થયા છે તેની પણ ચર્ચા છે તે અહીંયાથી કરવામાં આવશે। સુલતાન અહેમદ બિન સયમેન જે ચેરમેન છે તેમના દ્વારા, ડીપી વર્લ્ડ યુએઈના ચેરમેન છે તેમના દ્વારા પણ આજે અહીંયા સંબોધન છે તે કરવામાં આવશે। તેની સાથે જ જે 3 દેશ પાર્ટનર કન્ટ્રીઝ છે તેના પણ વડા છે તે અહીંથી સંબોધશે અને સૌથી વધારે નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રહેશે કે તે જે વાત હંમેશા કરતા હોય છે વસુધૈવ કુટુંબકમની, તો આ જ્યારે 32 જેટલા દેશોના ડેલિગેશન છે, 18 પાર્ટનર કન્ટ્રીઝ છે, ત્યારે આ વાઇબ્રન્ટ ગુજરાતની ધરતી પરથી શું સંદેશો જશે? આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ તમામ દેશોનો જે જમાવડો અને સાથોસાથ કેટલું મોટું રોકાણ આવે છે તે આંકડા ઉપર સૌ કોઈની નજર રહેશે। પણ 3 દેશોના પ્રમુખનું સંબોધન થવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે સંબોધન કરશે તેની પર સૌ કોઈની નજર રહેશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આ આરંભ અને તે સાથે આવતું રોકાણ તેની પર સૌથી મોટી નજર રહેશે, કારણ કે કોરોના કાળ બાદ આખરે આ એક સૌથી મોટી સમિટ અત્યારે સામે આવી રહી છે કે જેની પર સમગ્ર વિશ્વભરની નજર છે। એટલું જ નહીં, જે પાર્ટનર કન્ટ્રીઝ છે અને તેની સાથે જે સહયોગી સંગઠનો છે તેનું આ મોટો જમાવડો આજે પહેલીવાર જોવા મળી રહ્યો છે।